જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 9 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 12 થી 15 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે કમોસમી વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે 10-11 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં એકાએક પલટાઓ જોવા મળી રહ્યા છે। આગામી દિવસ દરમિયાન 12 થી લઈને 15 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે, એટલે કે ગાજવીજ સાથે ભારે પવન સાથે તોફાની માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। પરંતુ તે પહેલા 10-11 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। 10-11 તારીખની વાત કરવા જઈએ તો કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળશે। રાપર હોય, ખાવડા, લખપત, નલિયા, માંડવી, ભુજ, ભચાઉ, અડેસર, ગાંધીધામ સહિતના કચ્છના તમામ વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે। એકદમ માવઠા જેવો માહોલ સર્જાશે। ઉત્તરની અંદર આબુ છે, પાલનપુર, થરાદ, ધાનેરા, ડીસા, રાધનપુર, સુઈગામ, મહેસાણા, પાંભર, પ્રાંતિજ, હિંમતનગર, રોડા, ખેડબ્રહ્મા, અરવલ્લી, મહીસાગર એ વિસ્તાર, મહેસાણા છે, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા તમામ સેન્ટરોની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે, જેના કારણે ઉત્તરના વિસ્તારો અને કચ્છના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં મોરબી, કુડા, જામનગર અને સલાયા, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ એટલા વિસ્તારની અંદર પણ સામાન્ય વરસાદી ઝાપટાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ હવામાનમાં પલટો આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે 11 તારીખ સુધી, જેને લઈને 10 અને 11 તારીખ દરમિયાન ગુજરાતના કોઈક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર 13 થી લઈને 16 એપ્રિલ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે, જેના કારણે 13 તારીખથી ફરીવાર ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાશે, જેથી 13, 14, 15 અને 16 એમ 4 દિવસ ગુજરાતની અંદર માવઠાનો વરસાદ ચાલે તેવી શક્યતા છે। આ વરસાદ હાલની અપડેટ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે। કચ્છ હોય, ઉત્તર ગુજરાતના 5-6 જિલ્લા સાથે જ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ આ માવઠાની અંદર થઈ જશે। એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। બાકીના મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના થોડી ઓછી જોવા મળી રહી છે। આમ ગણીએ તો આ સાર્વત્રિક માવઠું ગણી શકાય। કોઈ હેવી માવઠું નહીં પડે, પરંતુ ચોક્કસપણે અમુક વિસ્તારની અંદર તો મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। બાકીના વિસ્તારની અંદર સરેરાશ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે, પરંતુ મોટાભાગના વિસ્તારો બાકાત પણ રહી શકે છે। તો આ મોટો પલટાને કારણે ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસ દરમિયાન જોવા મળશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ માવઠું પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે જોવા મળશે, એટલે કે ગાજવીજનું પ્રમાણ થઈ શકે છે, કાળા ડિબાંગ ઘાટા વાદળો સર્જાઈ શકે છે, સાથે પવન પણ ઉડે તેવી પણ સંભાવના રહેલી છે। 13-14 ની જીએફએસ મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો વરસાદની સંભાવના સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જુનાગઢ, પોરબંદર, ભાનવડ, જામનગર, સલાયા જે દ્વારકા વિસ્તાર છે એ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર તેમજ જસદણ, ગોંડલ, બોટાદ, ભાવનગરના પણ મોટાભાગના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, કુડા, ધ્રાંગધ્રા સહિતના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। મધ્યની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, ખંભાત, ધોળકા, મહેમદાબાદ, વિરમગામ, અમદાવાદ, ખેડા, કપડવંશ, ગાંધીનગર અને કડી એટલા વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। તે ઉપરાંત ગાંધીધામ, અડેસર, ધોળાવીરા, રાપર એ કચ્છના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે 13 તારીખ દરમિયાન। ઉત્તરની વાત કરીએ તો ડુંગરપુર, મોડાસા, માંડલી એ વિસ્તાર, ખેડબ્રહ્મા, હિંમતનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડે 13-14 તારીખ દરમિયાન તેવી પણ સંભાવના રહેલી છે। તો આ માવઠું મોટાભાગના વિસ્તારને આવરી લે તેવી સંભાવનાઓ છે। અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ પડી શકે છે। આગામી દિવસના તાપમાનની વાત કરવા જઈએ તો
ગુજરાતની અંદર આપણે જણાવ્યા મુજબ કે 8 તારીખથી એકાએક તાપમાનમાં વધારો થશે, પરંતુ 10 તારીખ સુધી તાપમાનમાં હજુ 2 દિવસ સુધી વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે. કાલથી હવામાનમાં પલટો આવવાને કારણે તાપમાન નીચું આવે તેવી પણ શક્યતા રહેલી છે. આજના તાપમાનની વાત કરીએ તો ગઈકાલ કરતાં આજે ગરમીમાં મોટો વધારો થઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર 41 થી લઈને 43 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. હિંમતનગર, મહેસાણા, રાધનપુર, થરાદ, ડીસા હોય, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, અરવલ્લી સહિતના ભાગોની અંદર 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની વાત કરીએ તો જેમાં 41-42 ડિગ્રી અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર તાપમાન 42-43 ડિગ્રી સવાયની સંભાવના દેખાઈ રહી છે. કચ્છમાં પણ રાપર, ગાંધીધામ એ વિસ્તારની અંદર 40 થી 41 ડિગ્રી, ખાવડા, લખપત સહિતના ભાગોની અંદર 45-41 ડિગ્રી તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે. તો ગુજરાતમાં વરસાદ પહેલા તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળશે. ભરૂચ, અમોદ, ખંભાત, વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોની અંદર 41-42 ડિગ્રી તાપમાન જઈ શકે છે. સુરત, વ્યારા, નવાપુર, આહવા, ડાંગ એમાં પણ 41 થી લઈને 42 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આગામી 10 એપ્રિલ સુધી આ તાપમાનમાં રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળશે અને તાપમાનમાં વધારો થતો જોવા મળશે. 10-11 તારીખ દરમિયાન ફરી તાપમાન નીચું આવે તેવી સંભાવના છે અને 13 તારીખથી તાપમાન નીચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. માવઠા બાદ એવરેજ તાપમાન 43 ડિગ્રી આજુબાજુ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.